નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. માણસને બધું જ મળી શકે છે, ધન દોલત, ગાડી, બંગલા, પરંતુ જો સંતાન સુખ ન મળે અને ઘરમાં શાંતિભર્યું વાતાવરણ ના હોય તો બધું જ વ્યર્થ છે. પોતાના દીકરા અને વહુના રોજના ઝઘડાથી કંટાળીને ઉમેશભાઈ પોતાના રૂમમાં જઈને પોતાનો થેલો કાઢવા લાગ્યા. થેલામાં પોતાના 2-3 જોડી કપડાં રાખ્યા અને ઉદાસ મનથી પોતાની પત્નીનો ફોટો ઉપાડ્યો અને બોલ્યા કે કેટલા લાડ પ્રેમથી મોટો કર્યો હતો આપણે આપણા એકના એક લાડલા દીકરાને. એટલું કહેતા જ તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા, પરંતુ પછી વિચારવા લાગ્યા કે નહીં, આ સમય કમજોર પડવાનો નથી. તેમણે પોતાની આંખના આંસુ લૂછીને પોતાની પત્નીના ફોટાને થેલામાં રાખ્યો અને પોતાના એક મિત્રને ફોન કર્યો જે વૃદ્ધાશ્રમમાં જ રહેતા હતા. તેમણે રૂંધાયેલા અવાજે કહ્યું કે હવે તેઓ પણ વૃદ્ધાશ્રમમાં જ રહેવા માગે છે. આટલી વાત સાંભળતા જ તેમના મિત્ર નવીનભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમની પાસે પૂછવા માટે કોઈ શબ્દો જ ન હતા. ઉમેશભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે હું રોજના કંકાસથી કંટાળી ગયો છું અને 1 કલાકમાં જ તારી પાસે પહોંચી રહ્યો છું. જે સમયે તેઓ પોતાનું ઘર મૂકીને થેલો લઈને બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે તેમનો દીકરો અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા અને નાસ્તાનો આનંદ માણી રહ્યા હતા. એ બંનેએ જોયું હતું, છતાં પણ બંનેમાંથી કોઈએ પૂછ્યું પણ નહીં કે તમે અત્યારે થેલો લઈને ક્યાં જઈ રહ્યા છો, અને ના કોઈએ તેમને રોકવાની કોશિશ કરી. રોજના અપમાન અને કલેશભરી જિંદગીથી કંટાળીને ઉમેશભાઈ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. થોડા જ સમયમાં વૃદ્ધાશ્રમમાં તેમના ઘણા બધા મિત્રો બની ગયા હતા, કેમ કે તેમનો સ્વભાવ ખૂબ જ મળતામળો હતો. તેઓ બધા સાથે હસતા બોલતા, વાતો કરતા અને સવાર સાંજ યોગ, પ્રાણાયામ અને કસરત પણ કરતા. ધીરે ધીરે ઉમેશભાઈને ઘરની ઉપેક્ષાએ વૃદ્ધાશ્રમમાં જ વધારે ગમવા લાગ્યું. તેમને અહીં શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. બધા લોકો વૃદ્ધાશ્રમમાં સાથે બેસીને ભોજન કરતા હતા, જ્યારે ઘરમાં તો રોજના ઝઘડા અને કલેશથી ઉમેશભાઈનું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું હતું. હંમેશા પોતાની પત્નીના ફોટા સાથે વાતો કરતા અને કહેતા કે તું તો મને એકલો મૂકીને મારા પહેલાં જ જતી રહી, પરંતુ આપણા દીકરાએ પણ મારો સાથ ન દીધો, જેના માટે મેં પાણીની જેમ પરસેવો વહાવ્યો હતો. એક દિવસ ઉમેશભાઈ વૃદ્ધાશ્રમના પરિસરમાં ચક્કર મારી રહ્યા હતા ત્યારે વૃદ્ધાશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી. વૃદ્ધાશ્રમના બધા લોકો એ કાર તરફ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે ફરી પાછો કોઈ અભાગ્યો વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં આવ્યો લાગે છે. ખબર નહીં તેમણે કેટલા જતનથી પોતાના દીકરાઓને મોટા કર્યા હશે, ભણાવી ગણાવીને લાયક બનાવ્યા હશે. આજે ફરી એવું કોઈ આંખોમાં આંસુ લઈને આ પરિસરમાં પ્રવેશ કરશે. કારમાંથી એક યુવાન ઉતર્યો અને ત્યાર પછી એક વૃદ્ધ મહિલા, જે કદાચ તેની મા હતી, તે તેમનો હાથ પકડીને બહાર કાઢી રહ્યો હતો. તેમના માથા પર સાડીનો પાલો ઓઢેલો હોવાથી તેમનો ચહેરો સરખી રીતે નજર નહોતો આવી રહ્યો. થોડી જ વારમાં કારમાંથી બીજી એક યુવાન મહિલા ઉતરી. તેના હાથમાં એક થેલો હતો. તે થેલો તેણે પેલી વૃદ્ધ મહિલાના હાથમાં આપ્યો અને તેની સાથે કંઈક વાતો કરવા લાગી. તે વૃદ્ધ મહિલા ચૂપચાપ વાતો સાંભળી રહ્યા હતા. પછી તે યુવાન અને યુવતી બંને પાછા કારમાં બેસી ગયા અને ત્યાંથી જતા રહ્યા. પેલા વૃદ્ધ મહિલા વૃદ્ધાશ્રમની બહાર થોડીવાર સુધી એમ જ ઊભા રહ્યા અને પછી ભારે મનથી પોતાના આંસુ લૂછતા વૃદ્ધાશ્રમની અંદર દાખલ થયા. એ વખતે ઉમેશભાઈએ ચશ્મા પહેરેલા ન હોવાથી દૂરથી તે કોઈને ઓળખી ન શક્યા, પરંતુ ઉમેશભાઈ તરફ તે વૃદ્ધાની નજર પડતા જ પોતાના માથા પરનો પાલો લઈને તેઓ પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા અને પછી કંઈક બોલ્યા વગર તેઓ મહિલા વિભાગમાં જતા રહ્યા. ત્યારે ઉમેશભાઈની બાજુમાં ઊભેલા એક વૃદ્ધે કહ્યું કે આજે ફરીવાર એક માની મમતા હારી ગઈ. ફરીવાર એક માના સપનાને ચકનાચૂર કરી નાખવામાં આવ્યા. ઉમેશભાઈ વારંવાર તે વૃદ્ધ મહિલાના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું
કે જાણે તેઓ તે મહિલાને ઓળખતા હતા, પરંતુ તેઓ પૂરી રીતે સમજી નહોતા શકતા કે આખરે તે મહિલા છે કોણ. ઘણી વખત ઉમેશભાઈ જોતા કે તે વૃદ્ધા પોતાના સાડીના પાલવથી પોતાનો અડધાથી વધારે ચહેરો છુપાવીને રાખતા હતા, પરંતુ એક દિવસ જ્યારે તે વૃદ્ધા બગીચામાં કામ કરી રહ્યા હતા, ત્યારે ઉમેશભાઈ એ સમયે આંગણામાં ચક્કર લગાવી રહ્યા હતા. બગીચામાં કામ કરતાં કરતાં તે વૃદ્ધાના માથા પરથી પાલવ ઉતરી ગયો અને તેમનો ચહેરો જોતા જ ઉમેશભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ખબર નહીં કેટલા બધા સવાલોએ તેમના દિમાગને ઘેરી લીધું હતું. મનમાં વિચારવા લાગ્યા કે અરે, આ તો શાંતિબેન છે, તેઓ અહીં કઈ રીતે? હજી તો તેઓ શાંતિબેન પાસે જઈને તેમને કંઈ પૂછે તે પહેલાં તો તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો કે જમવાનો સમય થઈ ગયો છે અને તું અહીં આટા મારી રહ્યો છે અને આટલો બધો ગુમસુમ કેમ છે? બધા લોકો જમવાના ટેબલ પર ગોઠવાઈ ગયા છે, પરંતુ તું તો ત્યાં હતો નહીં, એટલે હું તને અહીં બોલાવવા માટે આવ્યો છું. શું વાત છે? કોઈ મુશ્કેલી છે? નહીં નહીં, એવું કંઈ નથી, બસ થોડીવાર ચક્કર મારવા માટે બહાર આવ્યો હતો. ચાલ, હવે હું આવું જ છું. જમવાના રૂમમાં બેઠા પછી ઉમેશભાઈની નજર વારંવાર શાંતિબેનને શોધી રહી હતી. તેઓ તેમને પૂછવા માગતા હતા કે આખરે એવું શું થઈ ગયું કે તેમને અહીં આવવાની જરૂર પડી. તેમનો તો હર્યોભર્યો પરિવાર હતો અને હંમેશા તેઓ કહેતા કે તેઓ પોતાના દીકરા અને વહુ સાથે ખૂબ જ ખુશ છે. તો પછી આજે અચાનક એવું શું થઈ ગયું? ઉમેશભાઈ ત્યાં જ બેઠેલા એક વૃદ્ધને પૂછવા લાગ્યા કે 2 દિવસ પહેલાં જે વૃદ્ધ મહિલા અહીં આશ્રમમાં આવ્યા હતા, તેઓ આજે જમવા માટે કેમ નથી આવ્યા? એટલે તેમણે કહ્યું કે તે માતાજી આજે ખૂબ જ દુઃખી છે, એટલા માટે તેમણે જમવાની ના પાડી દીધી છે. અને દુઃખી પણ શું કામ ના હોય? આખરે તેમના દીકરા અને વહુએ તેમની સાથે જે કર્યું છે એવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે. તેઓ વારંવાર પોતાના ઘરને યાદ કરી રહ્યા છે. સવારથી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા, એટલા માટે તેમનું ધ્યાન ભટકાવવા તેમને બગીચામાં કામ સોંપવામાં આવ્યું હતું. આ બધું સાંભળીને ઉમેશભાઈનું મન પણ વિચલિત થઈ ગયું. તેઓ જાણવા માગતા હતા કે આખરે શાંતિબેન સાથે થયું છે શું. એટલા માટે તેઓ થોડીવાર પછી મહિલા વિભાગમાં શાંતિબેન પાસે ગયા. ઉમેશભાઈને પોતાની સામે ઊભેલા જોઈને શાંતિબેન થોડા અસ્વસ્થ થઈ ગયા. ત્યારે ઉમેશભાઈએ કહ્યું કે હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે, પરંતુ શું હું એ જાણી શકું કે તમે આ હાલતમાં કઈ રીતે અહીં પહોંચ્યા? એટલે શાંતિબેન કંઈ બોલી શક્યા નહીં, પરંતુ તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ જોઈને ઉમેશભાઈને વધારે ચિંતા થવા લાગી. તેમના મનમાં થયું કે જોર જોરથી રાડ પાડીને આ દુનિયાને પૂછું કે શું કામ ઘડપણમાં વૃદ્ધ માતા પિતાને ઘરના જૂના સામાનની જેમ કાઢીને બહાર ફેંકી દેવામાં આવે છે. શું વૃદ્ધોનું પોતાનું કોઈ આત્મસન્માન નથી હોતું? પોતાના જ વિચારોમાં મગ્ન ઉમેશભાઈ વૃદ્ધાશ્રમના આંગણામાં આંટા મારવા લાગ્યા. અચાનક તેમનો પગ બગીચાની એક કિનારી સાથે અથડાયો અને તેઓ પડતા પડતા એક ઝાડનો ટેકો લઈને ઊભા રહી ગયા. ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલા વૃદ્ધાશ્રમના એક કર્મચારીએ કહ્યું કે અંકલ, તમે બરાબર તો છો ને? ક્યાંય વાગ્યું તો નથી ને? તમારો પગ દેખાડો જી. જો વાગ્યું હોય તો હું હમણાં જ તમને પાટો બાંધી આપું. એટલે ઉમેશભાઈએ કહ્યું કે કંઈ નહીં, વધારે નથી વાગ્યું, ઝાડના કારણે બચી ગયો. એટલું કહેતા ઉમેશભાઈ આંગણામાં રાખેલી બેન્ચ પર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલાં બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા. જ્યારે તેઓ બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને તેમના પગમાં ઘણું બધું વાગ્યું હતું. તેમની વહુએ તેમને વાગેલા ઘાને જોયો હતો, છતાં પણ તેમની અવગણના કરીને પોતાનું કામ કરવા લાગી હતી. અને તેમનો દીકરો રાડ પાડીને બોલ્યો કે શું સંભાળીને કામ નથી કરી શકતા? મને તો એ નથી સમજાતું કે તમે આટલી બધી ઉતાવળમાં શું કામ કરો છો? નિરાંતથી કોઈ કરતાં આવડતું જ નથી તમને?
જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક લગાડીને બેઠા જો. ઉલટાનું અમારું કામ વધારતા રહો છો તમે તો. જો તમારાથી કોઈ કામ થતું નથી તો પછી ન કરવું જોઈએ. આરામથી પોતાના રૂમમાં બેઠા કેમ નથી રહેતા? આખો દિવસ જ્યાં જુઓ ત્યાં આંટા જ મારતા રહો છો. આ સાંભળીને ઉમેશભાઈએ મનમાં વિચાર્યું કે દીકરાને એમ પણ ન થયું કે તે પોતાના પિતાના હાલચાલ પૂછે, અથવા તો લાગ્યું હતું તેના ઉપર મલમપટ્ટી કરી આપે. એક દિવસ જ્યારે ઉમેશભાઈના ચશ્મા તૂટી ગયા હતા તો પોતાના દીકરાને કહેવા લાગ્યા કે બેટા, મારા ચશ્મા તૂટી ગયા છે તો સરખા કરાવી દેજે ને, મને સરખી રીતે દેખાતું પણ નથી. આટલી વાત સાંભળતા જ તેમની વહુ જોરથી રાડ પાડીને બોલી, બસ, તમે તો પલંગ પર બેઠા બેઠા અમારા ખર્ચા જ વધારતા રહો છો. તમને કંઈ કામ ધંધો છે કે નથી? નાના છોકરાને જેમ હરકતો કર્યા કરો છો. ખબર નહીં આવું બધું કેટલી વાર થયું હતું. ઉમેશભાઈ પોતાના દીકરા અને વહુથી અપમાનિત થયા હોય. ભૂતકાળમાં ડોક્યું કરતા ઉમેશભાઈ હજી તો પોતાના વિચારોમાં ખોવાયેલા જ હતા. ત્યાં સામે તેમના મિત્ર ગિરીશભાઈને આવતા જોયા. ગિરીશભાઈના ચહેરા પર મુસ્કુરાહટ હતી. તેમને જોઈને ઉમેશભાઈ બોલ્યા કે ગિરીશ, શું વાત છે? આજે તો તું ખૂબ જ આનંદમાં હોય એવું લાગે છે ને? એટલે ગિરીશભાઈએ કહ્યું કે આજે મારા દીકરાનો જન્મદિવસ છે. તેનો ફોન આવ્યો હતો કે આજે તે મને મળવા માટે આવવાનો છે. એટલા માટે હું ખૂબ જ ખુશ છું. ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે. ગિરીશભાઈની વાત સાંભળીને ઉમેશભાઈ થોડા પરેશાન થઈ ગયા અને પોતાના મિત્રને કહ્યું કે જે દીકરાએ તારી આવી હાલત કરી નાખી, તને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો, વર્ષમાં એક જ વાર ફક્ત થોડીવાર માટે તને મળવા આવશે, એ દીકરા માટે તું આટલો બધો ખુશ થઈ રહ્યો છે? એટલે ગિરીશભાઈ બોલ્યા કે હું તો આટલામાં જ ખુશ છું. કમસે કમ મારો દીકરો મને મળવા તો આવે છે. મારા માટે આ જ ખૂબ મોટી વાત છે. પરંતુ ઉમેશભાઈ તેમનાથી નારાજ થઈને તેમની વાત સાંભળ્યા વગર જ પોતાના રૂમમાં જઈને બેસી ગયા. વિચારવા લાગ્યા કે આ ફક્ત મારી સાથે કે પછી શાંતિબેન સાથે જ નથી બન્યું. વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા તમામ વૃદ્ધ વ્યક્તિઓની આવી જ કોઈ કહાની છે અને બધાની જિંદગીમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ જરૂર છે. કારણ વગર કોઈ પોતાની મરજીથી વૃદ્ધાશ્રમમાં નથી આવતું. જ્યાં સુધી વ્યક્તિ અંદરથી ભાંગી ન પડે ત્યાં સુધી તે અહીં આવવા માટે મજબૂર નથી થતું. પરંતુ બધા વૃદ્ધો પોતાની એ કડવી યાદોને ભૂલીને પોતાની જિંદગી અહીં વિતાવવા માટે મજબૂર છે. અમુક લોકો સમયની સાથે પોતાની જાતને બદલી પણ લે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે. જ્યારે અમુક લોકો મારા જેવા હોય છે જે હંમેશા પોતાના બાળકોને, પોતાના દીકરા, વહુને અને તેમના છોકરાઓને યાદ કરીને આંખોમાંથી આંસુ વહાવતા રહે છે. વારંવાર પોતાના ઘર પરિવારને યાદ કરતા રહે છે. મનમાં પોતાના ઘર માટેનો લગાવ પણ છે, પરંતુ એ જ મનમાં દીકરા અને વહુના આપેલા ઘા પણ છે. ઉમેશભાઈને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો. પોતાનું મન હળવું કરવા તેઓ થોડીવાર માટે કવિતા લખવા બેસી જતા હતા. એક દિવસ જ્યારે તેઓ પોતાના વિચારોને એક કાગળ પર કવિતાનું રૂપ આપી રહ્યા હતા, ત્યારે તે કાગળ પર પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બરાબર એ જ વખતે વૃદ્ધાશ્રમના સંચાલક તેમની પાસે આવ્યા અને તેમને અવાજ દીધો એટલે ઉમેશભાઈ વ્યવસ્થિત બેસી ગયા અને કાગળ પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને પોતાના આંસુ છુપાવતા બોલ્યા કે હા, બોલો. સંચાલકે કહ્યું કે ઉમેશભાઈ, તમારા દીકરા અને વહુ તમને મળવા માટે આવ્યા છે અને એની સાથે તમારો પૌત્ર પણ છે. આ વાત સાંભળીને ઉમેશભાઈ હેરાન રહી ગયા. તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા. વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેમ આવી ગઈ. પછી તેઓ ઊભા થઈને ઓફિસમાં ગયા. તેમને જોતાં જ તેમનો 5 વર્ષનો પૌત્ર દાદા દાદા કહેતો તેમની તરફ દોડીને આવ્યો અને તેમને વળગી પડ્યો. તેનો પ્રેમ જોઈને ઉમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. અત્યાર સુધી તેઓ મન મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ જીવી રહ્યા હતા, પરંતુ
મયુરને જોતાં જ તેમનું હૃદય કમજોર પડવા લાગ્યું. પરંતુ પછી અચાનક મગજમાં વિચાર આવ્યો કે આ સમય ઢીલા પડવાનો નથી, મજબૂતીથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનો છે. એવું વિચારતા તેઓ ગુસ્સાથી પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા કે તું અહીં શું કામ આવ્યો છે? જતો રહે અહીંથી, મારે તારું કાંઈ કામ નથી. તમે મળવાની મારી કોઈ ઈચ્છા જ નથી. હું અહીં આનંદમાં છું અને હું મારી જિંદગી આરામથી વિતાવી રહ્યો છું. અહીં ઘણા મારી સાથે હસવા બોલવાવાળા પણ છે. એટલે તેમનો દીકરો બોલ્યો કે અરે પપ્પા, વાત એમ હતી કે આજે મયુરનો જન્મદિવસ છે, એટલે સાંજે અમે ઘરે પાર્ટી રાખી છે. મયુરની ઈચ્છા છે કે તમે પણ તેના જન્મદિવસ પર હાજર રહો. જો તમે આવશો તો જ મયુરને પણ ખૂબ જ ગમશે. એટલે ઉમેશભાઈએ કહ્યું કે જુઓ, હું એ ઘર છોડી ચૂક્યો છું અને હવે હું ફરીવાર ત્યાં જવા નથી માગતો. એટલે તેમના દીકરાએ કહ્યું કે પપ્પા, તમે ઘરે ચાલો, ત્યાં તમારા મિત્રો પણ પાર્ટીમાં આવવાના છે. મેં તેમને પણ બોલાવ્યા છે. આડોશી પાડોશી અને સગા સંબંધીઓ પણ આવશે. બધા લોકો આવશે અને તમારા વિશે પૂછશે તો અમે શું જવાબ દઈશું? એટલે ઉમેશભાઈ બોલ્યા કે અચ્છા, તો આજે પોતાના દીકરાના જન્મદિવસ માટે બોલાવવા નહીં, પરંતુ પોતાની આબરૂ સાચવવા માટે મને અહીં લેવા આવ્યો છે. બધા સગા સંબંધીઓ આવશે અને પૂછશે કે તારા પપ્પા ક્યાં છે, તો તું શું જવાબ આપીશ? એટલા માટે તું મને અહીં લેવા આવ્યો છે ને? હમણાં ને હમણાં અહીંથી જતો રહે, હું ક્યાંય નથી આવવાનો. તમે લોકો કેટલા બધા સ્વાર્થી થઈ ગયા છો. જરૂર પડી એટલે મને બોલાવવા અહીં આવ્યા છો. નહીતર આટલા મહિનાઓથી હું અહીં વૃદ્ધાશ્રમમાં છું. એકવાર પણ મારી ખબર પૂછવા કે હાલચાલ પૂછવા કે હું જીવું છું કે મરી ગયો છું, આટલું તો તું ફોન કરીને પણ પૂછી શકતો હતો. આટલા સમયથી હું અહીં વૃદ્ધાશ્રમમાં છું, પરંતુ એકવાર પણ તમે લોકોએ મને ન પૂછી શક્યા કે બાપુજી તમે ઘર મૂકીને વૃદ્ધાશ્રમ શું કામ જતા રહ્યા? આજે જરૂર પડી એટલે ભાઈ સાહેબ બાપા કરવા માટે આવી પહોંચ્યા છો. હવે આ જ મારું સાચું ઘર છે. આ ઘર છોડીને હવે હું ક્યાંય જ નથી જવાનો. એવું કહેતા ઉમેશભાઈ પોતાના રૂમ તરફ જવા લાગ્યા. ત્યારે દીકરા અને વહુ બંને અંદરો અંદર ઈશારો કરીને પ્લાન બનાવ્યો કે પપ્પા સહેલાઈથી નહીં માને, એને કંઈક યુક્તિ કરવી પડશે. ત્યારે તેઓ આપણી સાથે આવશે અને સગા સંબંધીઓની વાતો સાંભળવાથી આપણે બચી જઈશું. એટલા માટે બંને જણા રાતો ચહેરો લઈને ઉમેશભાઈ પાસે ગયા અને આજીજી કરવા લાગ્યા કે પપ્પા, અમને માફ કરી દો. આજે મયુરનો જન્મદિવસ છે. શું તમને તમારા પૌત્રની ખુશીઓમાં ભાગ લેવાનું મન નથી થતું? આટલી વાત સાંભળતા જ ઉમેશભાઈનું હૃદય પીગળવા લાગ્યું. ત્યારે મયુર બોલ્યો કે ચાલો ને દાદા, આપણે ખૂબ જ મસ્તી કરીશું. મયુરની વાત સાંભળીને ઉમેશભાઈ પોતાને રોકી ન શક્યા. પરંતુ દીકરા અને વહુના વર્તનના કારણે તેઓ ઘરે જવા નહોતા માગતા. પરંતુ મયુરે કહ્યું એટલે તેઓ ઘરે જવા તૈયાર થયા. પછી બોલ્યા કે હું ઘરે આવું, પણ મારી એક શરત છે. હું ઘરે આવીશ, પરંતુ જેવો મયુરનો જન્મદિવસ મનાવી લેવામાં આવે એટલે તરત મને પાછા અહીં મૂકવા આવવું પડશે. ત્યારે દીકરો અને વહુ આ શરત માનવા તૈયાર થઈ ગયા. મયુરનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બધા સગા સંબંધી અને આડોશ પાડોશના લોકો ખૂબ જ સારી રીતે ઉમેશભાઈને મળ્યા. ઉમેશભાઈના જૂના મિત્રો પણ આજે ઘણા દિવસો પછી તેમને મળ્યા હતા. પરંતુ ઉમેશભાઈએ કોઈને પણ કંઈ કહ્યું નહીં અને હસતા મોઢે આખી પાર્ટીનો આનંદ માણ્યો. પરંતુ તેમના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા કે કાલે મારા દીકરા અને વહુને જે સરપ્રાઈઝ હું દેવાનો છું તેની તો તે લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જ્યારે પાર્ટી ખતમ થઈ ત્યારે મોડી રાત થઈ ગઈ હતી, એટલે ઉમેશભાઈ ઘરે જ રોકાઈ ગયા. જ્યારે પોતાના રૂમમાં સૂવા માટે ગયા તો પોતાની પત્ની સવિતાની યાદોમાં ખોવાઈ ગયા. અરે, તમે પણ 2 રોટલીમાં શું પેટ ભરાવાનું હતું? એક રોટલી તો વધારે ખાવી જ પડશે. હમણાં જ હું ગરમ ગરમ રોટલી ઉતારું છું. મારા માનને ખાતર એક રોટલી વધારે ખાઈ લ્યો.
તમે ખાવ છો ને તેથી તો મારા શરીરને તાકાત મળે છે. નહીં સવિતા, મારું પેટ ભરાઈ ગયું છે. હજી તારે કેટલું ખવડાવવું છે? પોતાની પત્નીને યાદ કરતાં કરતાં ઉમેશભાઈ વિચારવા લાગ્યા કે એક સવિતા જ એવી હતી જે મને પાણીનો એક ગ્લાસ પણ જાતે ઉપાડવા નહોતી દેતી, અને એક તેની વહુ છે જે એક એક રોટલી માટે મને તડપાવતી હતી. નાનામાં નાનું કામ પણ મારા ઉપર નાખી દેતી હતી. શાકભાજી લઈ આવવાથી માંડીને ઘરની સાફ સફાઈ સુધીનું બધું જ કામ મારી પાસે કરાવતી હતી, અને કામ કરવામાં પણ મને કંઈ વાંધો નહોતો. પરંતુ બધું કામ કર્યા પછી પણ જો ઘરમાં માન કે સન્માન ન મળે તો એવી જિંદગી શું કામની? પોતાની પત્નીની યાદોમાં ખોવાયેલા હોવાથી તેમને ખબર પણ ન પડી કે ક્યારે તેમને નીંદર આવી ગઈ. સવારે જ્યારે ઉઠીને જોયું તો દીકરો અને વહુ બંને તૈયાર થઈને સામે ઊભા હતા. તેઓ બહાર આવ્યા એટલે તેમની વહુ ચંદ્રિકા બોલી કે ચાલો પપ્પા, તૈયાર થઈ જાઓ, તમને પાછા વૃદ્ધાશ્રમ મૂકી આવીએ. ચંદ્રિકાને ડર હતો કે પપ્પા ક્યાંક ઉમેશ માટે અહીં રોકાઈ ન જાય, એટલા માટે તેમને જલ્દી વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા પડશે. ઉમેશભાઈ તેમને જોઈને હેરાન રહી ગયા. પોતાના દીકરા અને વહુની મનછાને સારી રીતે સમજી ગયા હતા, એટલા માટે તેઓ પણ જલ્દીથી નાહી ધોઈને તૈયાર થઈ ગયા. જેવા એ વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા ગયા ત્યાં તેમણે જોયું કે તેમની વહુ ચંદ્રિકાના ચહેરા પર એક સંતુષ્ટિભરી મુસ્કાન હતી. એ જોઈને ઉમેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે ચાલો બેટા, આજે હું તમને જે સરપ્રાઈઝ આપીશ એ સરપ્રાઈઝ જોઈને તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ. પછી તેઓ કારમાં બેસી ગયા અને થોડીવાર માટે તેઓ પોતાના ઘરને નિહાળતા રહ્યા. પછી વિચારવા લાગ્યા કે ઠીક છે, જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ. નહીતર દીકરા અને વહુને તો મને ઘરમાંથી કાઢવાની ખૂબ જ ઉતાવળ છે. તો પછી અહીં રહીને હું શું કરું? આપણું વૃદ્ધાશ્રમ જ ભલું છે, જ્યાં હું પોતાના હિસાબે ખાઉં છું અને પોતાના હિસાબે જ રહું છું અને પોતાને મનગમતું કામ કરું છું. કોઈ કંઈ કચકચ કરતું જ નથી. જેવી વૃદ્ધાશ્રમની પાસે કાર ઊભી રહી તો દીકરો અને વહુ કારમાંથી ઉતરીને બહાર ઊભા રહ્યા. ઉમેશભાઈ પણ કારમાંથી બહાર આવ્યા અને અંદર જવા લાગ્યા. જતાં ઊભા રહી ગયા અને પાછળ વળીને પોતાના દીકરા અને વહુને અવાજ દીધો. તે બંને કારમાં બેસવાના જ હતા. ત્યાં ઉમેશભાઈનો અવાજ સાંભળીને રોકાઈ ગયા. ત્યારે ઉમેશભાઈએ કહ્યું કે તમે બંને પાછા ઘરે જાઓ એ પહેલાં મારે તમારી કોઈકની સાથે મુલાકાત કરાવવી છે. એટલે તેમનો દીકરો અને વહુ તેમની પાછળ ચાલતા થયા. વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચીને ઉમેશભાઈએ ત્યાં જ કામ કરવાવાળા એક વ્યક્તિને શાંતિબેનને બોલાવી લાવવા માટે કહ્યું. જેવા શાંતિબેન બહાર આવ્યા ત્યાં તો ઉમેશભાઈનો દીકરો તેમને જોઈને દંગ રહી ગયો, અને વહુ ચંદ્રિકા તો જાણે કાપો તોય લોહી ન નીકળે એવી એની હાલત થઈ ગઈ અને ઠરેલ ઠીકરા જેવી થઈ ગઈ. દોડીને શાંતિબેનના ગળે વળગી ગઈ અને રડતા બોલી કે મમ્મી, તમે અહીં શું કરી રહ્યા છો? તમે અહીં ક્યારે આવ્યા? અને તમે મને કહ્યું પણ નહીં. પરંતુ શાંતિબેને કોઈ જવાબ આપ્યો નહીં. પછી ચંદ્રિકા બોલી કે મને તો એમ જ હતું કે તમે ભાઈ ભાભીની સાથે ખૂબ જ સારી રીતે રહો છો. કાલે જ મારી ભાભી સાથે વાત થઈ હતી. તેમણે પણ આવું કંઈ કહ્યું નહીં કે તમે વૃદ્ધાશ્રમમાં છો. હું તમારા વિશે ભાભીને કેટલા દિવસોથી પૂછી રહી હતી કે મમ્મી સાથે વાત નથી થઈ, મમ્મી ક્યાં છે? એક વખત તો મમ્મી સાથે મારી વાત કરાવી દો. ત્યારે ભાભીએ કહ્યું કે તમે તીર્થયાત્રા પર ગયા છો ને, એટલે મારી તમારી સાથે વાત નહીં થઈ શકે. અને મેં પણ માની લીધું હતું કે તમે તીર્થયાત્રા પર ગયા હશો, પરંતુ મને શું ખબર કે નાલાયક સ્ત્રીએ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે. પોતાની દીકરીની વાત સાંભળીને શાંતિબેન રડવા લાગ્યા અને બોલ્યા કે બેટા, તારા ભાઈ ભાભી ખોટું બોલી રહ્યા હતા. 1 મહિના પહેલાં જ મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહ્યા હતા. પરંતુ મમ્મી, તમે મને ફોન કરીને પણ કહી શકતા હતા ને, હું તરત જ અહીં પહોંચી જાત. એ લોકોની હિંમત કેમ થઈ મારી મા સાથે આવું કરવાની? એટલું કહેતા જ તે ફરી પોતાના મમ્મીને ગળે વળગી ગઈ. હું તને ફોન કરીને કઈ રીતે જાણ કરી શકવાની હતી?
જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી એ જ દિવસે મેં તારા સસરાને અહીં વૃદ્ધાશ્રમમાં જોયા. એનો મતલબ તો એ જ થાય ને કે તારામાં અને તારી ભાભીમાં કોઈ ફરક જ છે જ નહીં. પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભીની હરકતો વિશે શું જણાવું? એટલું કહેતા શાંતિબેને ચંદ્રિકાને પોતાનાથી દૂર કરી દીધી. તું મારી દીકરી કહેવડાવવાને લાયક જ નથી, માટે મારાથી દૂર જતી રહે. મારા દીકરા અને વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે, તો મારી દીકરીએ પણ પોતાના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તો મારા દીકરાની જેમ તું પણ નપાવટ જ કહેવાય ને. હવે તો મને તમારી માં કહેવડાવવામાં પણ શરમ આવે છે. એકે પોતાની માને ઘરમાંથી કાઢી મૂકી અને બીજીએ પોતાના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા. પોતાની મમ્મીની વાતો સાંભળીને ચંદ્રિકાનું માથું શરમથી ઝૂકી ગયું. મમ્મી, મને માફ કરી દો, હું ખૂબ જ લજ્જિત થઈ છું. મમ્મી, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે જે હું પોતાના સાસુ સસરા સાથે કરી રહી છું તે જ મારા મા બાપની સાથે પણ થઈ શકે છે. ત્યારે શાંતિબેન બોલ્યા કે બેટા, આમ તો તારી ભૂલ માફ કરવાને લાયક છે જ નહીં, છતાં પણ જો માફી માગવી જ હોય તો મારી પાસે નહીં, તારા સસરા પાસે માગ. પોતાની હરકતો પર લજ્જિત થયેલી ચંદ્રિકા પોતાના સસરા તરફ જઈને તેમના પગમાં પડીને કહેવા લાગી કે પપ્પા, મને માફ કરી દો. ત્યારે આશીષે પણ માફી માગતા કહ્યું કે હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાની તક આપો. ત્યારે ઉમેશભાઈ અને શાંતિબેન બંને જણાએ ઘરે જવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે અમારે હવે દીકરા વહુ કે દીકરી પાસે નથી રહેવું. અમે વૃદ્ધાશ્રમમાં રહીને ખૂબ સુખી છીએ. બંને જણાએ લાખ મનાવવાની કોશિશ કરી, છતાં પણ ઉમેશભાઈ અને શાંતિબેનનો એક જ જવાબ હતો, એક વખત દગો સહન કરી ચૂક્યા છીએ. હવે આ ઉંમરમાં અમારા શરીરમાં એટલી તાકાત નથી બચી કે વારંવાર પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા દગાને સહન કરી શકીએ. એટલું કહીને ઉમેશભાઈ અને શાંતિબેન પોતપોતાના રૂમમાં જતા રહ્યા. ચંદ્રિકા અને આશીષ દુઃખી મનથી પોતાના ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચીને તેમણે જોયું તો પપ્પાના રૂમમાં તેમના પલંગ ઉપર એક કાગળ પડેલો હતો, જે કાગળ તેમના ખિસ્સામાંથી પડી ગયો હતો. જ્યારે આશીષે તે કાગળ ખોલીને જોયું તો એમાં એના પપ્પાએ એક કવિતા લખેલી હતી. શું કોઈએ જોયું છે પોતાની પહેલાં પણ મોત આવે છે? હા, મેં જોયું છે. આજે મોતથી પહેલાં પણ મોત આવે છે. જ્યારે જિંદગી પોતાના આખરી પડાવ ઉપર આવી જાય છે, શરીર પણ કામ નથી કરતું, ફક્ત શ્વાસ આવતો જતો રહે છે. હા, મેં જોયું છે. મોતથી પણ પહેલાં મોત આવે છે. પોતાના પિતા દ્વારા લખેલા આ શબ્દોને વાંચ્યા પછી આશીષના મન પર જાણે કેટલા બધા તીર એકસાથે લાગતા હોય એવો અનુભવ થયો અને અહીં ચંદ્રિકા હજી સુધી પોતાની મમ્મીની હાલત જોઈને તે આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. પરંતુ આજે એ બંને પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં. કોઈએ સાચું જ કહ્યું છે કે સંતાનનું અસ્તિત્વ છે માતા પિતાના કારણે અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે સંતાનના કારણે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.